ये जागो तो रो रही है। આ બધા હંચો કેમ ખોલી કાઢ્યા આજે તો સામી કા છે જો પ્રતીક્ષા ચામિકમાં બેસે છે बाल मंडी नहीं जाने का है અરાધાતે જવાનું લા જો અસલ છે લા અને એમની માટે લીધું છે કંઈક તો એમને બતાવીએ. હેલો ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ આજે તો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે બનાવવાનો અમે ચાલો વિરાજ એના કાકા બધા છે જો પ્રતીક્ષા બેન જય માતાજી ગુડ મોર્નિંગ તો સામી કા છે જો પ્રતીક્ષા ચામિકમાં બેસે છે વિરાજ જય માતાજી એવું સૌરભ જય માતાજી જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ. આજે તો રજા છે તમને ઉઠ્યા 8:30 ઉઠ્યા છે. હવે બ્રશ કરવા જઈએ. એવું તો લગે ચા મૂકી દઉં તો સવારમાં અમારા બધા છોકરો તો બેસી ગયા છે ચા મૂકવા હતું જો પ્રતીક્ષા બેસી જાય છે ચા મૂકવા હતું જો આ પ્રતીક્ષા ચા મૂકે છે જો અને આ બેઠો છે જો ચા પીવા. तो गाइस हमको तो अभी सुबह सुबह लग गई है भूख तो हम लेके आ गए हैं समोसा नाश्ते के लिए. देखो ये क्यों सौरभ हवा में नाश्ता लिया है क्यों समोसा. तो देखो ये समोसा का नाश्ता है अब खाएंगे और ये चाय गर्म हो रहा है देखो. तो हमको तो सुबह सुबह भूख लग गया तो नाश्ता लेके आ गए अभी नाश्ता खाते हैं. तो गाइस हमने तो अभी नाश्ता कर लिया है अभी चलो जाके देखते हैं बाकी सब लोग क्या कर रहे हैं. तो चलो तो देखते हैं बाकी सब क्या कर रहे हैं. मम्मी जय माताजी. प्रतीक्षा શું કરો એવું જો આ છોકરીઓ બધી તૈયાર થઈને આવી જાય છે. તૈયાર થઈ ગયો છે અને પ્રતીક્ષા તૈયાર થાય છે નિહાળ જવા હારું કેવું. જય માતાજી જય માતાજી. ચલો સાક્ષી કઈ જાઓ નિહાળ જય માताजी. चलो अभी देखते हैं बाकी लोग क्या कर रहे हैं. ला તમે શું કરો હવા में પતંગ ચગાઈએ હે પતંગ ચગાઈએ હવે નિહાળ નહીં જવાનું હા હણા જવાનું એલા ઓય તારે बाल मंडी नहीं जाने का है જવાનું અરાધાતે જવાનું એવું તો પતંગો ચગાવવાની એવું. देखो भाई ये तो सुबह सुबह दोनों पतंग चगाने लग गए हैं. अभी देखते हैं जागू ए શું કરો હવા હવામાં કપડા ધોઈએ કપડો ધો ઠંડી બંડી નહીં લાગતી ઠંડી લાગતી હોય નહીં લાગતી એવું ઠંડી ના લાગે હા હવામાં ઉઠીને હવામાં ચોકડીને જવાનું કોઈ ઠંડી લાગે હા ના લાગે સારું તો જોઈ કાઢો. तो देखो गाइस जागू तो सुबह सुबह कपड़े धोने बैठ गई है चौकड़ी में. મારા ભાઈ તો 2-3 મહિને આયા બંને મળવા જો હું લેવા આયા બોટલ લેવા આયા એવું જો નવરા નહીં મારા ભાઈ તો આજે આયા જો સમોસા વેચા છે ઓર્ડર આવે તો આલી દેજો. ला હું લેના આવ્યો હે ચંપલ કઈ છે બતાવીજો. અલા ઓલા જો નવા ચંપલ લઈને આવ્યો જો કોણ લાવ્યું હે કોણ લાવ્યું માં લાવી કઈ થી જમ્બુ સજી એવું અસલ છે લાઈ જો બતાવીજો લાઈ કાઢ લાજો લા ઓય લાજો અસલ છે લા મસ્ત છે કે મસ્ત છે ને એવું મસ્ત છે ને કે મસ્ત છે આઈ રે હા પહેરો તા જો આ બધા હંચો કેમ ખોલી કાઢ્યા આજે
આ છે ને લાવે 6 મહિના થઈ ગયા છે. હવે આ ઓઇલ ને બોઇલ જો આ બધું બદલવાનું છે. એવું આ ઓઇલ ને બધું બદલવાનું છે. એટલે ખોલીને બધું ઓઇલ બોઇલ બદલીને કમ્પ્લીટ સાફ સફાઈ કરી દેવાની બધું. હા જો આ હોય બધો કચરો જો કેટલો છે અંદર જો અંદર, એટલે બધું ઓઇલ બદલીને બધું સાફ કરીને સર્વિસ કરી દેવાનું કમ્પ્લીટ. એવું હા, એટલે પાછું કમ્પ્લીટ નવું થઈ જાય, એવું ફર્સ્ટ ક્લાસ. ખાલી ઓઇલ બદલવાનું છે એવું ને? અને બધું સાફ કરવાનું. હા જો આ ઓઇલ સફાઈ કાઢ્યા હોય અહીંથી. જો ઓઇલ કાઢવાનું ચાલુ કર્યું છે. ખરું છે ને મશીન તો કે આ ઓટો ઓઇલ વાળું આવે. એવું ઓઇલ આપણે મૂકવાનું નહીં, અહીં અંદર ભરી દેવાનું. જાતે એટલે થાય. એની જાતે નીકળે. જો જો આ નીચે ઓઇલની દદુરી પડી વાડકામ પર આ જો જો કેવું પીરું પીરું થઈ ગયું ઓઇલ કે વાઈટ આવે ન કન તું જો જો અંદર આ બોલ્ટ ખોલી કાઢે એટલે બધું ઓઇલ નીકળી જાય. ચોખ્ખું થઈ જાય કેમ સાફ થઈ જાય. તો આજે તો અમારા હંચાની સફાઈ થઈ જાય છે. સફાઈ થઈ જાય. હજુ તો ઓઇલ કાઢ્યું હજુ તો આજે થઈ જ જશે ને પણ ઓઇલ બધું કાઢી સાફ કરવાનું, કમ્પ્લીટ સાફ સફાઈ કરીને નવું ઓઇલ નાખવાનું, પછી ચલાવવાનું. હા પણ તો આજે સફાઈ થઈ જ જાય આપણા હંચાની. તો આજે તો મારા હંચાની સફાઈ થઈ જ જાય છે. देखो गाइस ये पूरा क्लीन कर दिया है. अब अंदर डालेंगे नया ऑयल. देखो ये सब क्लीन कर दिया है. अब नया ऑयल डाल के बाद में चालू करेंगे. ઓઇલનું ગેલન્યું છે ને એનું શીકડું કેવું નાનું ગેલન્યું કહેવાય ને 1 लीटर 1 લીટરનું. जो જો આ ઓઇલ રેડે છે અંદર. જો કેવું મસ્ત વ્હાઈટ વ્હાઈટ છે કે ઓઇલ બદલવું જ પડે કે ऑयल बदले तो ज हंचो हारो चाले ने. જો ચાલ તો ઓઇલ બદલી કાઢ્યું છે આજે તો. પેલી સીહી હોય તો જો ચોખ્ખું ના બસ થઈ ગયું. माफून नाखवान એવું वो वजन नहीं नाखवान. તમે હં तो देखो गाइस ये हमारा मशीन सब ऑयल बॉयल चेंज करके रेडी हो गया है. अब उसको चला के देखते हैं कैसा चल रहा है कैसा नहीं, तो देखना है अंत तक. तो देखो ये अभी कंप्लीट चालू हो गया है. देखो सब ओके हो गया है. देखो गाइस ये जागो तो रो रही है. क्या हुआ, क्यों रो रही है? ડુંગળી લાગી हैं? ડુંગળી डूंगरी लागी. ओ तो गाइस देखो ये तो डूंगरी काट रही है, तो डूंगरी लगी है आँख में, इसके लिए रो रही है. मम्मा को શું થયું તે રડા? ડુંગળી લાગી એવું વાપા નીકળતી એવું જો જો ગાઈસ આ તો ડુંગળી લાગી છે ને એટલે ઓહો નીકળી ગયો છે બરાબર. તો ગાઈસ આ સૌરભભાઈ જો સ્કૂલેથી આવી ગયા છે અને એમની માટે લીધું છે કંઈક, તો એમને બતાવીએ. લહડો બતાવો શું લીધું એમને હાલ. આ સૌરભ એવું કહેતો હતો કે ધાબળો લઈ આલ મમ્મી. એવું જો સૌરભભાઈ હારું નવા ધાબળા લીધા છે. સૌરભ પકડજો જો જો આ જો કેટલો મોટો છે જો જો. પછી આ એક બીજો લીધો છે એવું સૌરભ હારું 2 ધાબળા લઈ લીધા છે નવા. ઠંડી મેં ઓળીને હોઈ જાય. કેવું સૌરભને એક ઓળવાનો ને એક પથરવાનો. એક ઓળવાનો ને એક પોથરવાનો એવું. હા જો સૌરભને 2 ધાબળા. હા કેવો જો. ધાબળો છે સવા કેવા છે? મસ્ત મસ્ત છે ને. હા નવા ઓળીને હોઈ જવાનું. કેવો સૌરભને કયો કલર ગમે સૌરભ? મને તો આવડી એવું. જો સૌરભને તો આવો કલર ગમે છે. આવો કલર ગમે સૌરભને તો. અને તમારે?
અમારો આ કલર એ આયો કલર અમારો એવું हाँ नवा धाबड़ा वापरो था क्यों हमें ठंडी वो पड़े क्यों। तो गाइज हमारा वीडियो आपको कैसा लगा कमेंट करके ज़रूर बताना और वीडियो पसंद आए तो लाइक शेयर कर देना। वो चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब ज़रूर करना। तो मिलते हैं अगले वीडियो में, तब तक टाटा बाय बाय सी यू।